Hello friends, how are you? કેમ છો મિત્રો? મજામાં? And congratulations for those students who are completing 10th and 12th standard and after join BCom, BBA, CPT as a CA career, and also those students too who are come in commerce field after 10th. એટલે કે જે લોકોએ BCom, BBA કે CA, CPT સિલેક્ટ કર્યું છે 12th કોમર્સ પછી અને ધોરણ 10 પછી કે જે લોકો 11 કોમર્સમાં એડમિશન લેવાના છે અથવા તો લઈ ચૂક્યા છે. હાલમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ થવાની છે. રિઝલ્ટ્સ આવ્યા પછી રિઝલ્ટ્સ તો આવી ગયું છે ઓનલાઈન, પણ હજુ હાર્ડ કોપીમાં આવ્યું નથી કોમર્સનું. એ થોડા સમયમાં જ આવી જશે. તો આપણે એક આ લેક્ચર મારફતે એટલે કે આ લેક્ચર દ્વારા એ સ્ટુડન્ટ્સ કે જે લોકો ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં કન્વર્ટ થાય છે ગ્રેજ્યુએશન સમયે, અથવા તો ગુજરાતી મીડિયમમાં જ છે અને ઇંગ્લિશ મીડિયમનું પણ સાથે પાયો એમનો પાકો કરવા માંગે છે. તો ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર નંબર 1 સ્ટાન્ડર્ડ 11 કોમર્સ માટે અકાઉન્ટિંગ એન્ડ ઇટ્સ ટર્મિનોલોજી એટલે કે નામું અને તેમના પારિભાષિક શબ્દો. તો ફ્રેન્ડ્સ, આપણે સૌથી પહેલાં જોઈએ કે જ્યારે વર્ષો પહેલાં બિફોર મેની યર્સ એગો કે જ્યારે કોઈ પણ પ્રકારની નાણાકીય નાણું શું છે, કઈ રીતે નાણું હોય છે એ વર્ષો પહેલાં કોઈ જોયું જ નહોતું. ત્યારના સમયમાં કઈ રીતે વ્યવહારો થતા, તો ત્યારેના સમયમાં આદિમાનવના સમયમાં કે જ્યારે પૈડાની શોધ થઈ હતી એ સમયમાં બાર્ટર સિસ્ટમનો યુઝ થતો હતો. એટલે બાર્ટર સિસ્ટમ એટલે કે વિનિમય પ્રથા. સપોઝ ફોર એક્ઝામ્પલ કે આપણે કોઈ પણ વસ્તુ લેવી છે, સપોઝ આપણે વીટ લેવા છે, ઘઉં લેવા છે, તો તેના બદલામાં આપણે શું આપીએ? ચોખા, રાઈસ આપીએ છીએ. આ એક બાર્ટર સિસ્ટમ હતી કે જેમાં પૈસા એટલે કે મની અને તેનું કોઈ પણ માપ એટલે કે એનું કોઈ પણ પ્રકારનું મેઝરમેન્ટ હતું જ નહીં. ચોખાના બદલામાં ઘઉં, ઘઉંના બદલામાં અડદ, અડદના બદલામાં મગ, એટલે કે કોઈ પણ વસ્તુના બદલામાં બીજી વસ્તુ. ધેટ્સ કોલ્ડ બાર્ટર સિસ્ટમ, એક્સચેન્જ સિસ્ટમ વિધાઉટ એની પે ધ મની. આપણે ફ્લિપકાર્ટમાં અત્યારે જોઈ રહ્યા છીએ કે અમુક વસ્તુ એક્સચેન્જ પણ હોય છે. ઇવન અમુક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુમાં પણ જે રીતે એક્સચેન્જ હોય છે, કોઈ પણ પૈસા કે મનીના ટર્મમાં નહીં, ખાલી એક વસ્તુ દો એની સામે બીજી વસ્તુ તમે પરચેસ કરો. ધેટ્સ કોલ્ડ બાર્ટર સિસ્ટમ. પણ એની અમુક લિમિટેશન હતી. લાઇક એઝ કોઈ આપણને એમ કહે કે તમે અમને ચોખા આપો, અમે તમને ઘઉં આપશું, તો કેટલા ચોખાના બદલામાં કેટલા ઘઉં? 1 કિલો ચોખાના બદલામાં 1 કિલો ઘઉં કે 2 કિલો ચોખાના બદલામાં 3 કિલો ઘઉં? એ કોઈ પ્રોપર મોનેટરી સિસ્ટમ જ નથી. એટલે કે જેના લીધે શું છે, ઘણા પ્લસ પોઈન્ટ પણ હતા અને ઘણા માઇનસ પોઈન્ટ પણ હતા. એટલે કે અમુક એમની મર્યાદાઓ પણ હતી. એટલે કે સમયાંતરે જે રીતે આજે આદિમાનવમાંથી માણસ જે રીતે પ્રગતિ તરફ જઈ રહ્યો છે, સમય જતાં જતાં એક મોનેટરી ઇકોનોમી એટલે કે નાણાકીય અર્થવ્યવસ્થાનો ઉદ્ભવ થયો. હવે આ વ્યવસ્થા એટલે શું? કોઈ પણ વસ્તુને નાણાકીય ફોર્મમાં એટલે કે નાણાકીય સ્વરૂપમાં અદલા બદલી કરવી. સપોઝ અત્યારે તમે જોશો કે આજે કોઈ પણ એક વ્યક્તિ છે કે જે પ્રોવિઝન સ્ટોર પર ઘઉં લેવા જાય છે, વીટ લેવા જાય છે. સપોઝ રેટ ઓફ વીટ એટલે કે વીટના 1 કિલોના રૂપિયા 50 રૂપીઝ એક્ઝામ્પલ હોય છે, તો એમને 50 રૂપીઝ આપશે અને બદલામાં શોપકીપર એમને એટલે કે દુકાનદાર એમને 50 રૂપિયાના ઘઉં આપશે. એટલે કે કોઈ પણ વસ્તુનું મેઝરમેન્ટ મોનેટરી ટર્મમાં થાય છે. કોઈ પણ વસ્તુના કેટલા રૂપિયા આપણે એમને રૂપિયા આપીએ, એ આપણને વસ્તુ આપશે. આપણે એમને વસ્તુ આપીએ, એના બદલામાં એ વ્યક્તિ આપણને રૂપિયા આપશે. પણ આજે મોનેટરી ઇકોનોમી ડેવલપ તો થઈ, પણ કઈ રીતે એનું મેનેજમેન્ટ કરવું એટલે કે કઈ રીતે એમનું સંચાલન કરવું, કઈ રીતે એમના હિસાબ કિતાબ રાખવા, એ કોઈ પણ વસ્તુનો ખ્યાલ નહોતો. ઇન ધીસ ડ્યુરેશન એટલે કે આ સમયગાળા દરમિયાન
ઇટલીના ગણિતશાસ્ત્રી મેથેમેટિશિયન ઓફ ધ ઇટલી હુઝ નેમ ઇઝ લ્યુકા પેશિયોલી, એમનું નામ લ્યુકા પેશિયોલી છે. એમને અકાઉન્ટિંગ એટલે કે નામા માટેની એક પ્રોપર રૂલ્સ એટલે કે નિયમ બનાવી અને એક આખી થિયરી બનાવી. અકાઉન્ટિંગ એન્ડ ઇટ્સ રૂલ્સ, જે 3 રૂલ્સ છે જે આપણે આગળના લેક્ચરમાં જોશું. હવે આ વસ્તુ એવી છે કે એ 3 રૂલ્સ મુજબ લ્યુકા પેશિયોલે અકાઉન્ટિંગ એટલે કે નામાને વિભાજન કરી દીધું, બાયફર્ગેટ કરી દીધું, અને એક અકાઉન્ટિંગ સિસ્ટમ એટલે કે નાણાં પદ્ધતિ એક અસ્તિત્વમાં આવી. અને આમની અમુક મર્યાદાઓ પણ છે, પરંતુ આમની મર્યાદા કરતાં એમના બેનિફિટ, એડવાન્ટેજીસ કે ફાયદાઓ અનેક ગણા વધારે છે. હવે આપણે જોઈએ વોટ ઇઝ ધ અકાઉન્ટિંગ સિસ્ટમ. ડિયર ફ્રેન્ડ્સ, એક લ્યુકા પેશિયોલી છે એ તમને ઇન ફ્યુચર કોઈ પણ જગ્યાએ ઇવન આફ્ટર ગ્રેજ્યુએશન કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાઈ શકે કે ઇટાલીના ગણિતશાસ્ત્રી મેથેમેટિશિયન ઓફ ધ ઇટલી કે જેમણે અકાઉન્ટિંગ એટલે કે નામાના નિયમોની શોધ કરી. એમના માટે મેં અહીંયા આઈએમપી પણ લખેલું છે એ ટોપિક પર. તો હવે મૂવ ઓન આપણે થઈએ કે વોટ ઇઝ ધ અકાઉન્ટિંગ સિસ્ટમ. નાણાં પદ્ધતિ એટલે શું છે? તો કે નાણાં પદ્ધતિ એટલે કે ધોઝ ટ્રાન્ઝેક્શન વિચ કેન બી. ટ્રાન્ઝેક્શનને ગુજરાતીમાં વ્યવહાર કહેવામાં આવે છે કે જે 2 પ્રકારનો વ્યવહાર હોય છે, નાણાકીય અને બિન નાણાકીય, જે આપણે આગળના ચેપ્ટરમાં પણ સ્ટડી એનું ડિટેલમાં કરશું. હવે અકાઉન્ટિંગ સિસ્ટમ એટલે કે ધોઝ સિસ્ટમ એટલે કે એ સિસ્ટમ કે જેમાં અકાઉન્ટિંગના પ્રોપર નિયમોનો યુઝ કરી એટલે કે તેમને બાયફર્ગેટ પ્રોપર કરી અને એક મેથડથી હિસાબ લખવામાં આવે છે. ઇન શોર્ટ, accounting means accounting system means such system which will be helpful for making a account and identify the transactions, and that transaction will put in the books of account with the use of the some specific rules of the accounting. Mainly 3 golden rules છે. we will discuss here in further lecture, એટલે કે આપણે આગળના લેક્ચરમાં એનું ડિટેલમાં સ્ટડી કરશું. આ બેઝિક લેક્ચર્સ છે. હવે મિત્રો આપણે નોર્મલી વિચારીએ છીએ કે અકાઉન્ટિંગ છે તો એ શું કરવા લખવામાં આવે છે. આજે કોઈ પણ વ્યક્તિ છે, આજે બિઝનેસ કરે છે કે નોકરી કરે છે કે જોબ કરે છે, એ વ્યક્તિને નફાની અથવા તો જોબ કરતા હોય એમને સેલરીની તો એક્સપેક્ટેશન એટલે કે હોપ હશે જ, રાઈટ. હવે આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો એમાં કેટલો પ્રોફિટ થવાનો છે, કેટલો લોસ છે, કેટલું સેલ્સ છે, કેટલું પરચેસ છે એટલે કે કેટલું ખરીદી છે, કેટલું વેચાણ છે. જેટલું વેચાણ વધુ એટલું સારું, જેટલું પરચેસ વધુ એટલો પ્રોફિટ, લોસ. આ બધી વસ્તુ એક નિયમાવલી સ્વરૂપે એક એટલે કે અકાઉન્ટિંગ રૂલ્સના મુજબ એક ફોર્મેટમાં એને પુટ ઓન કરવામાં આવે છે એટલે કે એને મૂકવામાં આવે છે, અને તેના ઉપરથી આઈડેન્ટિફાઈ એટલે કે નક્કી કરવામાં આવે છે કે વ્યક્તિને આખરે નફો થયો છે એટલે કે પ્રોફિટ છે કે લોસ છે, કેટલો ક્લોઝિંગ સ્ટોક છે, કેટલો ઇન્કમ છે, કેટલા એક્સપેન્ડિચર છે એટલે કે કેટલા ખર્ચા છે. આ બધી વસ્તુ અકાઉન્ટિંગ મેન્ટેન કરીને જ કરી શકાય છે. એન્ડ અકાઉન્ટિંગ ઇઝ અ યુનિવર્સલ એટલે કે અકાઉન્ટ એટલે કે નામું કે જે બધી જગ્યાએ ઉપયોગી છે. કોઈ નાનો વ્યક્તિ હોય છે, નાનો બિઝનેસમેન હોય છે, આઈધર ધ કોફી શોપ હોય છે કે કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય છે, તેમાં પણ અકાઉન્ટિંગ લખવામાં આવે છે. તેમાં પણ સેલ્સ, પરચેસ, વર્ષના અંતે એટલે કે એન્ડ ઓફ ધ યર પ્રોફિટ, લોસ આ બધું ડિસાઇડ કરવામાં આવે છે, અને તેના આધારે આગળનું બિઝનેસનું ફ્યુચર્સ
એ બધું નક્કી કરવામાં આવે છે. બિઝનેસ ફ્યુચર્સ એટલે કે ભવિષ્યમાં શું ધંધાની વૃદ્ધિ છે, ડેવલપમેન્ટ ઓફ ધ બિઝનેસ, એ બધું નક્કી કરવામાં આવે છે. એટલે કે અકાઉન્ટિંગ એટલે કે એટલું ઉપયોગી છે કે જે બધી જગ્યાએ ઇટ ઇઝ હેલ્પફુલ ઇન એવરીવેર, બધી જગ્યાએ ઉપયોગી છે. એન્ડ ઇન ફર્ધર લેક્ચર વી વિલ સ્ટડી હિયર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ અકાઉન્ટિંગ સિસ્ટમ, એટલે કે નાણાં પદ્ધતિ, અકાઉન્ટિંગ સિસ્ટમના અમુક લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ અકાઉન્ટિંગ, એ આપણે આગળના લેક્ચરમાં સ્ટડી કરશું. તો ફ્રેન્ડ્સ, આ તમને મારો બેઝિક વિડીયો કેવો લાગ્યો? પ્લીઝ કોમેન્ટ આપો. કોઈ સજેશન, ઇફ એની સજેશન્સ, પ્લીઝ કોમેન્ટ, પુટ on YouTube, and also see to my further lecture which will be useful for your career. And thanks. Please like if you like and share it. Thanks to everybody.